મેં ભૂલથી મારી એલાર્મ ઘડિયાળને ઊંધું મૂકી દીધી હતી. જ્યારે હું ઉઠ્યો ત્યારે જોયું કે 10 વાગી ગયા હતા. હું લગભગ 2 કલાક મોડો હતો. હું જલ્દી કપડાં પહેરીને બેગ લઈને બહાર દોડ્યો. રસ્તામાં પપ્પા સાથે અથડાયો, જે બાથરૂમ જઈ રહ્યા હતા. મેં તેમને કહ્યું કે 10 વાગી ગયા છે. પપ્પા પણ જલ્દીથી મારા સાથે દાંત સાફ કરવા લાગ્યા. ત્યાં જ મમ્મી બહાર આવી. અમે તેમને પણ કહ્યું કે અમે મોડા થઈ ગયા છીએ. મમ્મીએ પડદા ખોલ્યા અને બહારનું દ્રશ્ય જોઈને અમે બધા આશ્ચર્યમાં પડી ગયા. તેમણે ઘડિયાળ સીધી કરી ત્યારે ખબર પડી કે હજી તો ફક્ત રાત્રિના 2 વાગ્યા છે. મમ્મી અમને દાંટવા માંગતી હતી, પણ જ્યારે તેઓ ફરીને જોયું તો અમે બંને ફરીથી ઊંઘી ગયા હતા. સવારે જ્યારે હું ઉઠ્યો ત્યારે ખરેખર મોડો થઈ ગયો હતો. ક્લાસ મોનિટરે મારા નામ સામે ક્રોસ મૂકી દીધું. મેં કસમ ખાધી કે હવે ક્યારેય મોડો નહીં થાવ. આગલી સવારે મમ્મી પપ્પા જોરદાર એલાર્મના અવાજથી જાગી ગયા. લિવિંગ રૂમમાં ગયા તો જોયું કે ઘણા બધા એલાર્મ એક સાથે વાગી રહ્યા હતા. તેમને બંધ કરવા 10 મિનિટ લાગી ગયા. હું મારા રૂમમાંથી બહાર આવ્યો અને કહ્યું કે આ બધા એલાર્મ મેં લગાવ્યા હતા, જેથી હું મોડો ન થાઉં. આ વખતે હું સમય પર સ્કૂલ પહોંચી ગયો, પણ મમ્મી પપ્પાએ બધા એલાર્મ જપ્ત કરી લીધા. ત્રીજા દિવસે મેં નવો ઉપાય કાઢ્યો. મેં બેડ પર પંખા ફેલાવી દીધા અને હું ચાદર નીચે છુપાઈ ગયો. જો મમ્મી પપ્પા હલતા ચાલતા તો પંખા તેમને ગુદગુદ કરતા અને તેઓ જાગી જતા. પછી મને પણ જગાડી દેતા. પણ એ દિવસે પણ હું મોડો થઈ ગયો. ચોથા દિવસે મેં તેમને બિલકુલ પરેશાન નહોતા કર્યા. તેમને લાગ્યું કે હવે મેં પોતે જ ઉઠવું શીખી લીધું છે. પણ જ્યારે તેઓ લિવિંગ રૂમમાં ગયા ત્યારે આશ્ચર્યમાં પડી ગયા. હું આખી રાત જાગતો રહ્યો હતો. મેં પોતાને જાગતા રાખવા માટે ખુરશી નીચે રમકડા પણ રાખ્યા હતા, જેથી દુખાવાથી ઊંઘ ના આવે. જ્યારે સ્કૂલની ઘંટી વાગી ત્યારે ક્લાસ મોનિટર મારું નામ લખવા જતી હતી, પણ તેની પેનની શાહી ખતમ થઈ ગઈ. કોઈએ તેને પેન આપી. તેણે પાછું ફરીને જોયું અને